चलो तो હવે આપણે આજે જે છે એ વિદ્યુત વિભાજન કાર્ય જે છે એમાં પાછા આગળ વધીએ। ગઈકાલે આપણે એક અગત્યની વાત એવી કરી હતી કે આપણે પાણીની જે રાસાયણિક પ્રક્રિયા જે છે એ પાણીની રાસાયણિક પ્રક્રિયા ઉપર થોડુંક વધારે ધ્યાન આપશું। એટલે જે વિદ્યુત વિભાજન પ્રક્રિયા છે એમાં એવું થશે કે ઘણી વખત અલગ ઘટક જે છે એ પ્રક્રિયા નથી આપી શકતો, તો એની બદલે પાણીને પ્રક્રિયા આપવા માટે જવું પડશે। આજે પણ આપણે એવું થોડુંક શીખવાનું છે। તો હવે આપણે શું કહેશું કે ભાઈ વિદ્યુત વિભાજન પદ્ધતિ જે છે એની જો આપણે ચર્ચા કરીએ તો આની અંદર આપણે ફરીથી જે ગઈકાલે શોર્ટ મેથડ તમને મેં સમજાવી હતી પાણીની રાસાયણિક પ્રક્રિયા યાદ રાખવા માટેની, એની આપણે વાત કરીએ। ચાલો અત્યારે ખાલી 1-2 મિનિટ આપણે જોઈ લઈએ કે ભાઈ પાણીની રાસાયણિક પ્રક્રિયા કઈ રીતે લખાય। તો આપણે લખી નાખીએ છીએ પાણીની રાસાયણિક પ્રક્રિયા, બરાબર છે। ચાલો તો એના માટે આપણે એનોડ અને કેથોડ જે છે એની જો વાત કરીએ તો એને આવી રીતે દર્શાવશું ને કે એનોડ ઉપર આપણે શું લેવાનું? પાણી લેવાનું। કેથોડ ઉપર આપણે શું લેવાનું? પાણી લેવાનું। એનોડનો મતલબ શું થયો? તો કે એનોડનો મતલબ એવો થયો કે ઇલેક્ટ્રોન મુક્ત કરનાર છે। કેથોડનો મતલબ શું થયો? ઇલેક્ટ્રોન સ્વીકારનાર છે। જો આ શોર્ટ મેથડનો ભાગ થયો। હવે એનોડ ઉપર જે છે એ કયો ઘટક છૂટો પડતો હોય? તો કે એનોડ ઉપર હંમેશા ઓક્સિજન વાયુ છૂટો પડતો હોય। કેથોડની જો વાત કરીએ તો કેથોડ ઉપર કયો ઘટક છૂટો પડતો હોય? તો કે અહીંયા જે છે એ હાઇડ્રોજન છે, એ હાઇડ્રોજન છૂટો પડતો હોય। તો આવી રીતના જે છે આપણે એક રાસાયણિક પ્રક્રિયા જે છે એ રાસાયણિક પ્રક્રિયા આપણે દર્શાવતા હોય છીએ। હવે જો એનોડની વાત કરીએ તો આપણે દર્શાવતા હતા કે એનોડ ઉપર કોણ હોય? H+ હોય, ઓક્સિજન -2 હોય। હવે એમાંથી તમે જોઈ શકો છો કે ઓક્સિજન પ્રક્રિયા આપવા માટે જાય છે, તો ઓક્સિજન પ્રક્રિયા આપવા માટે જાય એટલે વધે કોણ? હાઇડ્રોજન। તો મારે એક વધારાના ઘટક તરીકે કોને દર્શાવવાનો છે? તો કે મારે એક વધારાના ઘટક તરીકે હાઇડ્રોજનને દર્શાવવાનો છે। હવે સંતુલન, અહીંયા 2 ઓક્સિજન છે, અહીંયા આપણે 2 H2O કરી નાખીએ। ચાલો એનો મતલબ અહીંયા જે છે એ ઓક્સિજન સાથે જોવા જાવ તો ઇલેક્ટ્રોનનો ફેરફાર કેટલો થવાનો? તો 4 ઇલેક્ટ્રોન। હાઇડ્રોજન કેટલા થાય? 4H+। અહીંયાની જો આપણે વાત કરીએ તો અહીંયા આપણે જે છે એ દર્શાવશું કે ભાઈ અહીંયા શું થશે? તો કે અહીંયા H+ હશે અને OH- હશે, સેમ વસ્તુ છે। હાઇડ્રોજન પ્રક્રિયા માટે વપરાઈ ગયો, વધ્યું કોણ? તો કે વધે છે OH। તો અહીંયા જે છે એ વધારાના ઘટક તરીકે આપણે કોને છૂટો પાડશું? OH જે છે ને છૂટો પાડવાનો થશે। 2 ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરે છે એટલે 2 OH- જે છે એ જોવા મળતા હોય છે। તો આ જે સમીકરણ આપણે દર્શાવ્યા છે આ પાણીના સમીકરણ થયા। જ્યાં જે ઘટકની જરૂર પડશે, જે ઘટક પ્રક્રિયા નથી આપી શકવાનો, એવા સમયે આપણે પાણી જે છે પાણીની પ્રક્રિયા સમજાવવી પડશે, બરોબર છે। તો ગઈકાલે આપણે એવું સમજાવ્યું હતું કે પાણી જે છે એનો આપણે વિદ્યુત વિભાજ્ય તરીકે જો ઉપયોગ કરીએ તો એનો ઉપયોગથી તમે જે છે એ સાંદ્ર દ્રાવણ પણ બનાવી શકો છો, મંદ દ્રાવણ પણ બનાવી શકો છો। ગઈકાલે આપણે શરૂઆત શેની કરી હતી? તો કે ગઈકાલે આપણે શરૂઆત જે છે આમની કરી હતી, NaCl નું વિદ્યુત વિભાજન, NaCl નું વિદ્યુત વિભાજન। હવે આ જે NaCl નું વિદ્યુત વિભાજન હતું એ આપણે 3 પ્રકારે શીખાતા। કેટલા પ્રકારે શીખાતા? 3 પ્રકાર હતા આપણી પાસે। પહેલો પ્રકાર જે છે એ કયો હતો? તો કે NaCl લિક્વિડ, મતલબ કે પીગલિત દ્રાવણ। બીજા નંબરની જો આપણે વાત કરીએ તો એની અંદર જે છે શું આવેલું હતું? તો કે બીજા નંબરે આવેલું હતું NaCl aqueous, પણ અહીંયા જે છે આવેલું હતું સાંદ્ર દ્રાવણ। અને એવી જ રીતે આપણે અહીંયા છે એ વાત કરવાની છે ત્રીજા નંબરે કે અહીંયા આવી જશે NaCl aqueous, પણ અહીંયા આવી જવાનું છે મંદ દ્રાવણ। તો હવે આપણે ગઈકાલે જે છે એ પીગલિત દ્રાવણ માટે શીખાતા અને અહીંયા જે છે એ સાંદ્ર દ્રાવણ માટે શીખાતા। આજે આપણે મંદ દ્રાવણ શીખવાનું થશે। પીગલિત દ્રાવણની જો વાત કરીએ તો અહીંયા 2 જ આયન આવેલા હતા। કયા કયા? Na+ અને Cl-। એનો મતલબ કે આપણે એનોડ અને કેથોડ ઉપરની નિપજ જોવા જઈએ તો આપણને એનોડ ઉપર કોણ નિપજ મળતું હતું? ક્લોરીન વાયુ। કેથોડ ઉપર કોણ મળતું હતું? સોડિયમ ધાતુ તરીકે। ફરીથી એક વખત યાદ કરાવી દઈએ, અત્યારે જે કંઈ પણ આપણે રાસાયણિક પ્રક્રિયા કરીએ છીએ, અત્યારે આપણે જે પ્રક્રિયા તમને સમજાવીએ છીએ એ શેના માટે છે? તો કે અત્યારની જે આપણે પ્રક્રિયા દર્શાવીએ છીએ એ
ફેરાડેના પ્રથમ નિયમ આધારિત છે. શેને આધારિત છે? ફેરાડેના પ્રથમ નિયમ જે છે એ પ્રથમ નિયમને આધારિત હોય છે. તો હવે આપણે જે છે અહીંયા સાંદ્ર દ્રાવણની વાત કરીએ તો એનો મતલબ અહીંયા પાણી પણ આવશે, એટલે Na+, H+, Cl- ઓક્સિજન -2 એમ ટોટલ 4 આયન થઈ ગયા હતા, જેમાંથી આપણે સોડિયમની બદલે હાઇડ્રોજનને પ્રક્રિયા કરવા માટે મોકલો હતો. એટલા માટે આપણે એવું સમજાવતા હતા કે જો હવે આપણે એનોડ અને કેથોડ ઉપરની પ્રક્રિયા જો સમજવા જઈએ તો એનો મતલબ એવો થયો કે એનોડ ઉપર આપણને ક્લોરીન વાયુ મળશે અને કેથોડ ઉપર આપણને મળવાનો છે હાઇડ્રોજન વાયુ, કારણ કે અહીંયા સોડિયમ પ્રક્રિયા આપવા માટે જઈ શકતો નથી. અને દ્રાવણ જે છે એ દ્રાવણની અંદર આપણને શું મળવાનું છે? દ્રાવણની અંદર આપણને NaOH જે છે NaOH મળે છે. હવે આવી જ રીતે NaCl મંદ દ્રાવણની જો વાત કરીએ તો અહીંયા પણ 4 ઘટક જોવા મળશે, Na+, H+, Cl- અને O-2. અહીંયા પેલાની જેમ કે સોડિયમની બદલે પ્રક્રિયા આપવા માટે કોણ જશે? હાઇડ્રોજન જશે. અને અહીંયા ક્લોરીનની બદલે પ્રક્રિયા આપવા માટે ઓક્સિજન જશે, કારણ કે મંદ દ્રાવણ છે એટલે NaCl નું પ્રમાણ જે છે એ પ્રમાણ કેવું હોય છે? ખૂબ જ ઓછું હોય છે. અહીંયા આપણે NaCl ની જો વાત કરીએ તો NaCl નું પ્રમાણ કેવું હોય છે? NaCl નું પ્રમાણ ખૂબ જ ઓછું જોવા મળે છે. તો એનો મતલબ એવો થયો કે અહીંયા પ્રક્રિયા જે છે તમે જોવા જાઓ તો વાસ્તવમાં પ્રક્રિયા માત્ર કોણ આપશે? પાણી જ પ્રક્રિયા આપે છે, કારણ કે એનોડ ઉપર એનોડ ઉપર ઓક્સિજન છૂટવો પડશે અને કેથોડ ઉપર હાઇડ્રોજન છૂટવો પડશે. તો જે પ્રક્રિયા આપવાની હતી મંદ દ્રાવણમાં, કેમ કે NaCl નું પ્રમાણ ઓછું છે, તો એટલા માટે પ્રક્રિયા આપવા માટે કોણ જશે? માત્ર પાણી જે છે એ પાણી જવાનું છે. એટલા માટે આપણે જે સમીકરણ શીખેલા છીએ એ એનોડ અને કેથોડ જે છે એના માટેના સમીકરણની જો વાત કરીએ તો આપણને હવે આવી રીતના સમજવા મળશે કે એનોડ ઉપર પણ આપણે પાણી લેવાનું છે, કેથોડ ઉપર પણ આપણે પાણી લેવાનું છે. થોડીક વાર પહેલા તમને જે સમજાયું એ જ વસ્તુ આપણે અત્યારે રિપીટ કરીએ છીએ. હવે એનોડ ઉપર તમે જે H2O લીધેલું છે એમાંથી ઓક્સિજન વાયુ છૂટવો પડશે અને સાથે સાથે એ 4 ઇલેક્ટ્રોન મુક્ત કરે છે, બરાબર? કેમ કે હવે આપણે પ્રક્રિયા શીખી ગયા છીએ અને એ 4 ઇલેક્ટ્રોનને સંતુલિત કરવા માટે આપણે 4H+ ની જરૂર પડશે. કેથોડ ઉપરની જો વાત કરીએ તો એ ઇલેક્ટ્રોન જે છે એ શું કરશે? સ્વીકારશે. હાઇડ્રોજન વાયુ છૂટો પાડે છે, સાથે સાથે OH- જે છે એ પણ છૂટા પડેલા જોવા મળે છે. તો અત્યારે જે રાસાયણિક પ્રક્રિયા થઈ એ પ્રક્રિયા માત્ર કોની થઈ? પાણી માટેની થઈ. કોની થઈ? પાણી માટેની. તો હવે આપણે જે છે એ જે પ્રક્રિયા દર્શાવીએ છીએ અહીંયા આપણી પાસે જે ઘટક આવેલા છે એનો મતલબ એવો થયો કે મંદ દ્રાવણ હોય તો પ્રક્રિયા માત્ર કોણ કરવાનું છે? પ્રક્રિયા માત્ર ને માત્ર પાણી જ કરવાનું છે, બરાબર છે? તો જો તો હવે આપણે NaCl નું જે ગઈકાલે કાર્ય અધૂરું રાખ્યું હતું એ કાર્ય આપણે અત્યારે પૂરું કર્યું, કારણ કે આપણે મંદ દ્રાવણની સાથે સાથે જે છે એ સાંદ્ર અને પિગલિતની પણ સરખામણી કરી શકાય. હવે આજે નવું શીખવાનું છે વિદ્યુત વિભાજન. હવે આપણે કોપરના દ્રાવણનું શીખવું છે. કોના માટેનું શીખવું છે? કોપરનું દ્રાવણ જે છે એના માટેની વાત કરવાની થશે. તો કોપર સલ્ફેટનું વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ લેવાનું છે અને એની પ્રક્રિયા જે છે એ પ્રક્રિયા આપણે કરવાની થશે. કોની સાથે? તો કે એની આપણે પ્રક્રિયા જે છે એ 2 રીતે સમજવાની છે. કેટલી રીતે? 2 રીતે. કઈ કઈ 2 રીત? તો કે એક સક્રિય વિદ્યુત ધ્રુવો અને બીજું આપણે શીખવું છે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો. અહીંયા જે છે એ જો આપણે વાત કરીએ તો અહીંયા આપણે શું કરશું? સક્રિય વિદ્યુત ધ્રુવો અને આપણે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવોને આધારે આગળ વધવાનું થશે. તો હવે પેજ નંબર 2 ઉપર જે છે એ આપણે આવતા રહીએ અને પેજ નંબર 2 જે છે એમાં આપણે વાત કરવી છે કોપરના દ્રાવણનું, એટલે કે CuSO4 નું વિદ્યુત વિભાજન. પણ જે વિદ્યુત વિભાજન છે એમાં પહેલા નંબરે આપણે શીખવાનું છે સક્રિય ધ્રુવ દ્વારા. શેના દ્વારા શીખવું છે આપણે?
સક્રિય ધ્રુવ દ્વારા. સક્રિય ધ્રુવ જે છે એનો મતલબ શું થશે? તો કે અહીંયા આપણે જે છે એ એનોડ અને કેથોડ બંને કોના લેવાના છે? તો કે એનોડ તથા કેથોડ જે છે એ બંને આપણે કોપર ધાતુના લેવાના છે. પણ સમજાવશું આવી રીતે કે જે એનોડનો સળિયો જે છે એ કેવો હશે? જાડો અને અશુદ્ધ હશે. કેવો હશે? જાડો અને અશુદ્ધ હશે. અને કેથોડનો જે સળિયો હશે એ કેવો હશે? પાતળો હશે. બરોબર છે? અથવા એને આપણે એની માત્ર પટ્ટી પણ કહી શકાય. તો હવે આપણે વિદ્યુત વિભાજન કોષ જે છે એની જો ચર્ચા કરીએ તો એની ચર્ચા આવી રીતે કરાવશું આપણે કે અહીંયા આપણે દ્રાવણ જે છે એ દ્રાવણ કોનું લેવાનું છે? તો કે દ્રાવણ તમારે લેવાનું છે CuSO4 નું. કોનું દ્રાવણ લેવાનું છે? CuSO4 નું. એટલે હવે આપણને ખબર પડી કે અહીંયા આપણી પાસે બે પ્રકારના સળિયા હશે. એક કોપર ધાતુ જે છે એનો એનોડ તરીકે લીધેલો અશુદ્ધ સળિયો, અને બીજો જે છે એ આપણી પાસે આવેલો હશે પતલી એવી પટ્ટી શુદ્ધ કોપર માટેની. જે પોઝિટિવ ચાર્જ છે એને એનોડ તરીકે દર્શાવાય, નેગેટિવ ચાર્જ છે એને કેથોડ તરીકે દર્શાવાય. હવે અહીંયા જે વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ છે એ કોનું છે? CuSO4 નું છે. CuSO4 નું વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ છે. પણ અહીંયા આપણે જોવા જઈએ તો કોણ છે? સક્રિય ધ્રુવ છે. કોણ છે? સક્રિય ધ્રુવ. એટલે સક્રિય ધ્રુવનો મતલબ એવો થયો કે એનોડ ઉપર જે છે એ પોતે જ રાસાયણિક પ્રક્રિયા આપશે અને કેથોડ ઉપર પણ પોતે જ રાસાયણિક પ્રક્રિયા આપશે. તો એનોડ ઉપર શું થશે કે એનોડનો કોપર જે છે એ પ્રક્રિયા જે છે એ પ્રક્રિયા આપતો આપતો દ્રાવણમાં ઉમેરાશે. એટલે હવે જો અહીંયા મારે વાત કરવી હોય તો આવી રીતે કરાય કે કોપર સોલિડ જે છે અશુદ્ધ, જે આપણે શબ્દ વાપરવો પડશે ખાસ કરીને અશુદ્ધ શબ્દ, એમાંથી તમે જોઈ શકો છો કે શું બને છે? કોપર +2 એક્વિયસ બને છે અને 2 ઇલેક્ટ્રોન મુક્ત કરે છે અને ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવે છે. કઈ પ્રક્રિયા અનુભવે? ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવે. તો કોપરનો સળિયો જે એનોડ ઉપર હતો કે નહીં, એમાંથી શું થયું? તો કે Cu+2 છૂટા પડ્યા અને 2 ઇલેક્ટ્રોન છૂટા પડ્યા. આવી રીતે Cu+2 અને 2 ઇલેક્ટ્રોન. હવે આ જે છૂટા પડેલા 2 ઇલેક્ટ્રોન જે છે ને એ દ્રાવણની અંદરનો કોપર સ્વીકારશે. જો કયો કોપર સ્વીકારશે? દ્રાવણની અંદર જે CuSO4 નો હતો ને એ કોપર જે છે એ 2 ઇલેક્ટ્રોન સ્વીકારશે અને એના કારણે જે છે એ આવી પ્રક્રિયા જોવા મળશે કે Cu+2 એક્વિયસ છે એ 2 ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરશે અને કોપર સોલિડ બનશે. હવે જે સોલિડ બનશે એ શુદ્ધ હશે, જેને આપણે રિડક્શન પ્રક્રિયા તરીકે ઓળખાવશું. શેના તરીકે? રિડક્શન પ્રક્રિયા તરીકે. પણ જેવો આ કોપર ઇલેક્ટ્રોન સાથે જોડાય છે એના કારણે એ જે સોલિડ બને છે ને એ આ પટ્ટી ઉપર જમા થશે. શું થશે? આ પટ્ટી જે છે એ પટ્ટી ઉપર કોપર જે છે એ શું થતો જશે? જમા જે છે એ જમા થતો જવાનો છે. અને આના પરિણામે શું થશે? આ કોપરની પટ્ટી ઉપર જ્યારે એ જમા થશે કે નહીં, તો એના પરિણામે જે છે એ શું થશે એની જો આપણે ચર્ચા કરીએ તો આપણે આવી રીતે સમજાવશું કે હવે અહીંયા જે છે એ આ એનોડ ઉપરનો જે કોપર છે એનું દળ ધીરે ધીરે ઘટવા મળશે, કેથોડ ઉપરના કોપરનો દળ ધીરે ધીરે વધવા મળશે. હજુ તમે આખી પ્રક્રિયા જે છે એનું ઓવરવ્યૂ કરો તો આપણને આવી ખબર પડશે કે હવે આપણે જે છે એ એનોડ ઉપરનો જે અશુદ્ધ કેથોડ હતો કે નહીં, એને માત્ર કેથોડ ઉપર જે છે એ શુદ્ધ કોપરમાં રૂપાંતરણ કર્યું. તો આખી પ્રક્રિયાનું તારણ આવું રહ્યું કે અશુદ્ધ કોપરમાંથી શુદ્ધ કોપર આપણને જે છે એ મળે છે. એટલા માટે આને જે છે એ શુદ્ધિકરણ પ્રક્રિયા પણ કહી શકાય છે. શું કહી શકાય છે? કોપરની શુદ્ધિકરણ પ્રક્રિયા તરીકે પણ દર્શાવી શકાય છે. અને હવે આ જે એનોડ જે છે એ એનોડનો સળિયો પતલો થતો જશે એટલે એનોડના સળિયાનું વજન કેવું થાય છે? ઘટે છે. અને કેથોડ જે છે એ કેથોડના સળિયાની વાત કરીએ તો કેથોડના સળિયાનું વજન જે છે એ વજન વધે છે. એટલે હવે આપણે જોવા જઈએ તો એનોડના સળિયાનું વજન જે છે એ ઘટતું જશે, કેથોડના સળિયો જે છે એનું વજન વધતું જશે. બરાબર છે? તો આના પરિણામે જે છે એ જો વાત કરીએ આપણે તો શુદ્ધિકરણ પ્રક્રિયામાં એવું થશે
કે એનોડ જે છે એના એનોડની અંદર કોપર ઉપર જે છે એ એયુની, એજીની અને પ્લેટિનમની જે અશુદ્ધિ હશે એ અશુદ્ધિ પણ દ્રાવણ જે છે એ દ્રાવણમાં જમા થશે અને એ જે અશુદ્ધિ જમા થાય છે ને એને આપણે એનોડ પંક તરીકે ઓળખાવી શકાય. શેના તરીકે ઓળખાવી શકાય? એનોડ પંક જે છે એ એનોડ પંક તરીકે ઓળખાવી શકાય છે. એટલે અશુદ્ધિનો જે ભાગ જે છે એ અશુદ્ધિનો ભાગ આપણને આવી રીતે જે છે એ જોવા મળે છે, જેને આપણે એનોડ પંક નામ આપી શકાય છે. તો હવે આપણે જે છે આજે જો બીજા નંબરના બોર્ડ ઉપર જે છે એ જે શું કાર્ય કરેલું છે તો કે બીજા નંબરના બોર્ડ ઉપર જે છે એની જો આપણે વાત કરીએ તો એમાં આપણે કોપરનું વિદ્યુત વિભાજન સક્રિય ધ્રુવ દ્વારા કર્યું છે. મતલબ કે એનોડ અને કેથોડ બંને ઉપર શું લેવાનું છે? કોપર જ લેવાનું છે. અને બંને ઉપર આપણે જ્યારે કોપર જ લેતા હોઈએ છીએ કે નહીં તો એમાં એનોડનો સળિયો જાડો અને અશુદ્ધ હશે અને કેથોડ ઉપર જે છે માત્ર આપણે પાતળી પટ્ટી લીધેલી હશે. હવે શું થયું કે એનોડનો સળિયો ધીરે ધીરે ઓગળતો જશે અને દ્રાવણમાં આવશે. દ્રાવણનો કોપર જે છે જે પહેલેથી જ લીધેલો છે આપણે એ 2 ઇલેક્ટ્રોન સ્વીકારીને કેથોડ ઉપર જમા થશે. તો એનો અર્થ આવો થયો કે ઓવરઓલ આપણે પ્રક્રિયા વિશે ચર્ચા કરવા જઈએ તો ઓવરઓલ પ્રક્રિયામાં શું થયું કે એનોડનો અશુદ્ધ કોપરનું કેથોડના શુદ્ધ કોપરમાં રૂપાંતર થાય છે. અને આમાં યાદ રાખવા જેવી વસ્તુ શું છે કે એનોડના સળિયાનું વજન સતત ઘટતું રહેશે, કેથોડના સળિયાનું વજન સતત વધતું રહેશે અને એનોડ ઉપરથી એયુ, એજી અને પ્લેટિનમ જેવી અશુદ્ધિ છે એ છૂટી પડતી જશે, જેને આપણે એનોડ પંક તરીકે દર્શાવવાનું થશે. તો આ હતું આજનું બોર્ડ નંબર 2. હવે આ જ વસ્તુ કોપરનું જ વિદ્યુત વિભાજન શીખવાનું છે, પણ હવે આપણે કોપરનું વિદ્યુત વિભાજન જે છે એ શીખવાનું છે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ દ્વારા. શેના દ્વારા? નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ દ્વારા. એટલે પાછું થોડુંક વધારાની માહિતી આપણે જે છે એ સમજવાની આવશે. તો એ વધારાની માહિતી કઈ રીતે છે એની ચર્ચા પાછી કરીએ. ચાલો થોડુંક તમે સમજણ ઉપર ધ્યાન રાખજો. આમાં આપણે રેડોક્સ પ્રક્રિયાની પણ જરૂર પડશે. ચાલો બોર્ડ નંબર 3. હવે આપણે વાત કરવી છે બી. CuSO4 નું નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ દ્વારા વિદ્યુત વિભાજન. હવે જો હવે શેની ચર્ચા કરવી છે આપણે? નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ દ્વારા વિદ્યુત વિભાજન. એટલે હવે આપણી પાસે જે છે એ જે વિદ્યુત વિભાજન કોષ આવેલો હશે એ જો આવી રીતે આવેલો હશે. આની અંદર આપણે જે છે એ વિદ્યુત વિભાજ્યનું જે દ્રાવણ ભરવાનું છે એ દ્રાવણ કેવું ભરવાનું છે તો કે CuSO4. પણ જે સળિયા લેવાના છે ને એ સળિયા હવે કોપરના હશે નહીં. એ હવે કોના હશે? નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ પ્લેટિનમ અથવા તો સ્ટીલના લીધેલા હશે. આવી રીતે જેમાં એક છેડાને પોઝિટિવ, એક છેડાને નેગેટિવ, એકને એનોડ અને એકને કેથોડ નામ આપવાનું થશે. તો હવે આપણે જોવા જઈએ તો આ કોણ આવેલું છે? આ આવેલું છે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ. ચાલો હવે આપણે CuSO4 ના દ્રાવણની વાત કરીએ તો CuSO4 નું આપણે દ્રાવણ કેવું લેવાનું છે? જલીય દ્રાવણ લેવાનું છે. કેવું દ્રાવણ લેવાનું છે? જલીય. તો એનો મતલબ એવો થયો કે અહીંયા પાછા આપણી પાસે 2 ભાગ પડશે. કયા કયા 2 ભાગ પડશે? એક પડશે ધનાયનનો ભાગ અને બીજો પડવાનો છે ઋણ આયનનો ભાગ. જે ધનાયન છે એના તરીકે આપણે જોવા જઈએ તો આપણી પાસે કોણ હશે? Cu+2 હશે અને H+ હશે. ઋણાયનની વાત કરીએ તો એમાં આપણી પાસે કોણ હશે? SO4-2 હશે, ઓક્સિજન -2 હશે. હવે આ બેમાંથી કોણ પ્રક્રિયા આપવા માટે જશે એની વાત કરીએ તો ધનાયન છે એટલે ક્યાં જવું પડે? કેથોડ ઉપર. કેથોડ ઉપર જાય તો કઈ પ્રક્રિયા આપવાની થાય? રિડક્શન પ્રક્રિયા આપવાની થાય. ઋણાયન છે એટલે એને ક્યાં જવું પડશે? તો કે ઋણાયન છે એટલે એને એનોડ ઉપર જવું પડશે. એનોડ ઉપર જાય તો કઈ પ્રક્રિયા આપવી પડશે? ઓક્સિડેશન પ્રક્રિયા આપવી પડશે. તો અહીંયા આપણે રિડક્શન પોટેન્શિયલની વાત કરીએ, રિડક્શન પ્રક્રિયાની વાત કરીએ તો આવું દર્શાવશું કે ભાઈ રિડક્શન પોટેન્શિયલ જે છે
એ કોપરનો વધારે છે, કોના કરતા? હાઇડ્રોજન કરતા. એનો મતલબ એવો થયો કે કોપર રિડક્શન પ્રક્રિયા જે છે એ પ્રક્રિયા સરળતાથી આપે છે. તો એનો સ્વાભાવિક મતલબ શું થઈ ગયો કે અહીંયા કોપર પ્રક્રિયા કરવા માટે જશે, હાઇડ્રોજન પ્રક્રિયા કરવા માટે જવાનો નથી. બીજા નંબરની વાત કરીએ. હવે SO4 - 2 ને ઓક્સિજન -2 ની વાત કરીએ તો કઈ પ્રક્રિયા અનુભવવાની છે? ઓક્સિડેશન. ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવવાની છે. એટલા માટે થઈને તમે ખાસ ધ્યાન રાખજો કે હવે હું શું કહું છું તમને કે જો હું SO4 - 2 ની વાત કરું તો SO4 - 2 માં સલ્ફરની ઓક્સિડેશન અવસ્થા પહેલેથી જ કેટલી છે? +6 છે. આપણે ઓક્સિડેશન આ ગોતા શીખેલા છીએ, બરોબર છે. તો અહીંયા સલ્ફરનો ઓક્સિડેશન આ કેટલો છે? +6, જે સલ્ફરનો મહત્તમ ઓક્સિડેશન આંક છે. જે કોપરનો કેવો છે? મહત્તમ ઓક્સિડેશન આંક છે. અને મહત્તમ ઓક્સિડેશન આંકનો મતલબ શું થઈ ગયો કે ભાઈ મહત્તમ ઓક્સિડેશન આંકનો મતલબ એવો થઈ ગયો કે હવે સલ્ફર જે છે એ આના કરતા વધારે મોટો કહી શકાય એવો ઓક્સિડેશન આંક પ્રાપ્ત કરી શકતો નથી. તો એનો મતલબ એવો થયો કે હવે સલ્ફર આગળ ઓક્સિડેશનની પ્રક્રિયા આપી શકવાનો નથી. એટલે માટે SO4 - 2 નું ઓક્સિડેશન શક્ય નથી. માટે SO4 - 2 જે છે એ SO4 - 2 નું આવું ઓક્સિડેશન જે છે એ ઓક્સિડેશન હવે શક્ય નથી. તો એનો મતલબ એવો થયો કે અહીંયાથી પ્રક્રિયા આપવા માટે SO4 જઈ શકવાનો નથી. કોણ જવાનું છે? અહીંયા ઓક્સિજન જે છે એ ઓક્સિજન પ્રક્રિયા આપવા માટે જશે. તો હવે આપણે એક વખત ફરીથી વાત કરીએ કે આપણે કામ શું કરીએ છીએ. આપણે વિદ્યુત વિભાજન શીખીએ છીએ. કોનું વિદ્યુત વિભાજન શીખીએ છીએ? તો કે ભાઈ CuSO4 નું. શેના દ્વારા શીખો છો? નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ દ્વારા શીખો છો. નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ દ્વારા શીખો છો એનો મતલબ કે અહીંયા વિદ્યુત ધ્રુવો છે એ નિષ્ક્રિય છે, કોપર નથી. પણ અહીંયા જો કે CuSO4 નું દ્રાવણ આપણે કેવું લીધેલું છે? તો કે દ્રાવણ આપણે aqueous લીધેલું છે. aqueous દ્રાવણનો મતલબ શું થાય? તો કે aqueous દ્રાવણ છે એનો મતલબ થાય ધનાયન અને ઋણાયન. ધનાયનમાં કોણ કોણ છે? કોપર અને હાઇડ્રોજન. ઋણાયનમાં કોણ કોણ છે? SO4 અને ઓક્સિજન. તો આ બંનેનો મતલબ જે છે એ શું થવાનો છે? તો કે આ બંનેનો મતલબ એવો છે ધનાયન છે એટલે કેથોડ ઉપર જવું પડે, અને કેથોડ ઉપર જાય તો કઈ પ્રક્રિયા આપવી પડે? રિડક્શન પ્રક્રિયા આપવી પડે. આ બે ઋણાયન છે, ઋણાયનને ક્યાં જવું પડે? એનોડ ઉપર જવું પડે, અને એનોડ ઉપર જાય તો કઈ પ્રક્રિયા આપવી પડે? ઓક્સિડેશન પ્રક્રિયા જે છે એ ઓક્સિડેશન પ્રક્રિયા આપવી પડે. તો હવે જો રિડક્શન પોટેન્શિયલની વાત કરીએ તો રિડક્શન પોટેન્શિયલ આવી રીતે હશે, કોપર હાઇડ્રોજન, બરોબર છે. તો રિડક્શન પોટેન્શિયલમાં એવું શીખવા મળ્યું આપણને કે ભાઈ કોપરનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય હાઇડ્રોજન કરતાં તો વધારે છે, એટલે કોપર રિડક્શન પ્રક્રિયા સરળતાથી આપી શકે. તો એનો મતલબ કોપર પ્રક્રિયા કરવા જાય, હાઇડ્રોજન જાય નહીં. આ બાજુએ જોવા જઈએ તો આ બાજુએ આપણી પાસે SO4 - 2 છે અને ઓક્સિજન -2 છે. એનો મતલબ એવો થયો કે અહીંયા એનોડે જવાનું છે, ઓક્સિડેશન આપવાનું છે. પણ જો આપણે રેડોક્સ પ્રક્રિયાની વાત કરીએ, ઓક્સિડેશન આ ગોતવાની વાત કરીએ તો આપણે એવું શીખેલા છે કે SO4 - 2 માં સલ્ફરનો ઓક્સિડેશન આંક +6 હોય, જે સલ્ફરની મહત્તમ ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે. તો એનો અર્થ એવો થયો કે આના કરતાં વધારે ઊંચી ઓક્સિડેશન અવસ્થા તો મળે નહીં. તો એનો સાદો મતલબ એવો થયો કે હવે SO4 - 2 નું ઓક્સિડેશન તો શક્ય નથી. તો કોણ પ્રક્રિયા આપી શકે? તો કે SO4 ની બદલે હવે વધુ કોણ? ઓક્સિજન. તો પાણી પ્રક્રિયા આપશે, એટલે એનોડ ઉપર પાણી પ્રક્રિયા આપશે, કેથોડ ઉપર કોપર પ્રક્રિયા આપશે. ફેરાડેના પ્રથમ નિયમ મુજબ 1 મોલ નિપજ મળે ત્યાં સુધી. તો એટલા માટે હવે મારે અહીંયા એનોડની પ્રક્રિયા લખવાની હોય, અહીંયા કેથોડની પ્રક્રિયા લખવાની હોય. એનોડ ઉપર કોણ પ્રક્રિયા આપશે? પાણી. તો પાણીની પ્રક્રિયા આપણને યાદ રહી ગઈ છે. 2H2O માંથી 1 મોલ કોણ બનશે? ઓક્સિજન વાયુ. 4 ઇલેક્ટ્રોન મુક્ત કરશે અને 4H+ પણ નિપજમાં છૂટા પડે છે. એટલે આ પ્રક્રિયા જે છે એ કઈ થઈ?
તો કે આ પ્રક્રિયા ઓક્સિડેશન પ્રક્રિયા થઈ. હવે કેથોડની વાત કરીએ. કેથોડમાં શું થશે તો કે કેથોડમાં તો કોપર છે જ પ્રક્રિયા આપવા માટે કે ભાઈ Cu+2 aqueous છે એ 2 ઇલેક્ટ્રોન જ્યારે સ્વીકારે છે એટલે એમાંથી કોપર સોલિડ બને છે. જે કોપર સોલિડ બને છે એટલે એ રિડક્શન પ્રક્રિયા આપે છે. કોપર જે છૂટો પડતો જશે એ આ કેથોડના સળિયા ઉપર જમા થતો જશે. બરાબર છે. ચાલો આવી રીતે કે અહીંયા જેટલો કોપર હશે કે આપણે કોપર અહીંયા જમા થયેલો જોવા મળે. હવે જે પ્રક્રિયા આપણે સમજાવવાની છે આવી છે કે દ્રાવણની જો વાત કરીએ તો દ્રાવણમાં આવું થયું કે દ્રાવણમાં H+ જે છે એ છૂટા પડતા ગયા અને SO4 છે એ પ્રક્રિયા આપવા માટે ગયો નથી. તો SO4 પ્રક્રિયા કરવા નથી ગયો ક્યાં? એનોડ પાસે. અને H+ દ્રાવણમાં આવ્યા તો એ બંને ભેગા થઈને શું બનાવે છે? H2SO4 બનાવે છે. શું બનાવે છે? H2SO4. એનો મતલબ એવો થયો કે દ્રાવણ જે કેવું બનતું જાય? એસિડિક બનતું જાય. એસિડિક બનતું જાય એનો મતલબ એની pH નું મૂલ્ય જે છે એ 7 કરતા કેવું થાય? ઘટતું જાય. અને એનો મતલબ એવો થયો કે જો તમે આમાં મિથાઇલ ઓરેન્જ જે છે એ મિથાઇલ ઓરેન્જ નામનો સૂચક નાખશો તો આપણને તરત જ જે છે એ નારંગી રંગ જે છે એ દ્રાવણમાં જોવા મળે છે. અને વધારે કોની નજીક હશે તો કે વધારે એનોડની નજીક હશે. બરાબર. દ્રાવણ આપણને નારંગી રંગનું જોવા મળશે પણ નારંગી રંગની તીવ્રતા આપણને એનોડની બાજુએ થોડી સવિશેષ પ્રમાણમાં જોવા મળવાની છે. તો અહીંયા આપણે જે વધારાની વાત કરેલી છે એ વધારાની વાત આવી રીતની થઈ. તમે જો કે ભાઈ હવે આપણે જે છે કયા કયા ઘટક પ્રક્રિયા આપવા માટે જાય, કયા કયા ઘટકો પ્રક્રિયા આપવા માટે નથી જવાના અને એના પરિણામે શું નિપજ મળે છે એ નિપજની ચર્ચા જે છે એ આપણે આવી રીતે કરી શકાય છે. સમજણ પડી ગઈ? ખ્યાલ આવી જશે. તો આ જે હતું એ આપણે વાત કરી કોપર માટેની કે ભાઈ કોપર જે છે એ 2 રીતે પ્રક્રિયા આપે. કઈ કઈ 2 રીતે પ્રક્રિયા આપે? એક કે એને સક્રિય ધ્રુવ દ્વારા લઈ શકો, એક નિષ્ક્રિય ધ્રુવ દ્વારા લઈ શકો. હવે આપણે બોર્ડ નંબર 4 ઉપર જઈશું અને બોર્ડ નંબર 4 ઉપર જે છે એ વાત કરવાની છે વિદ્યુત વિભાજન પ્રક્રિયા સોડિયમ સલ્ફેટ માટેની. શેની વાત કરવાની છે? સોડિયમ સલ્ફેટ માટેની. હવે જો અત્યાર સુધી જે કંઈ પણ તમે સમજેલા છો કે નહીં એનો ઉપયોગ કરવાનો છે. મગજથી તમારે જે છે વિચારવાનું છે કે આ જે ભણી ગયા છે ને એનો આપણે ઉપયોગ કરતો રહીશું તો આપણને સોડિયમ સલ્ફેટ જે છે એની પ્રક્રિયા સરળતાથી જે છે એ સરળતાથી સમજાતી જશે. તો હવે આપણે અત્યારે જે 2 શીખાય બંનેનો ઉપયોગ કરવાનો થશે. બરોબર. ચાલો તો અહીંયા આપણે નંબર આપી દઈએ છીએ બોર્ડ નંબર 4. આવી રીતે 2 ભાગ પાડી દઈએ. ચાલો આ બાજુએ આપણે વાત કરવી છે Na2SO4 છે એના સાંદ્ર જલીય દ્રાવણ. બરોબર છે. આનું આપણે સાંદ્ર જલીય દ્રાવણ વાપરવું છે. અને અહીંયા આપણે એક બીજા નંબરે લેવું છે AgNO3 નું સાંદ્ર જલીય દ્રાવણ. બરોબર છે. આની આપણે પ્રક્રિયા કરાવવાની છે નિષ્ક્રિય ધ્રુવ સાથે. કોની સાથે? નિષ્ક્રિય ધ્રુવ સાથે. હવે જો આપણી પાસે 2 નવા દ્રાવણ આવ્યા કે એક આપણી પાસે આવેલું છે Na2SO4, બીજું આપણી પાસે આવેલું છે AgNO3. તો હવે અહીંયા બંનેના આપણે જલીય દ્રાવણ લઈએ છીએ એટલે આપણા મગજને ખબર પડી ગઈ કે જ્યારે જ્યારે આપણે આવા જલીય દ્રાવણની ઉલ્લેખ કરતા હશું ત્યારે હંમેશા એને 2 ભાગમાં વહેંચી દઈશું. કયા કયા 2 ભાગમાં? એક ધનાયન, 2 ઋણાયન. બરોબર છે. તો આપણી પાસે જો 2 ઘટક આવેલા છે, ધનાયન આવેલો છે, ઋણાયન આવેલો છે. સાંદ્ર જલીય દ્રાવણની જો વાત કરીએ અહીંયા તો અહીંયા પણ આપણે 2 ભાગમાં વહેંચી નાખશું. એક કોણ આવશે? ધનાયન આવશે. બીજું કોણ આવશે? ઋણાયન આવશે. બરોબર છે. પણ અહીંયા જે આપણે ચર્ચા કરીએ છીએ નિષ્ક્રિય ધ્રુવ, અહીંયા તમે નિષ્ક્રિય ધ્રુવ જ વાપરશો. ચાલો હવે આપણે પહેલા વાત કરીએ Na2SO4. તો આપણી પાસે કયા કયા ધન આયન હોઈ શકે? જલીય દ્રાવણ શબ્દ મેં વાપર્યો છે એટલે તરત તમારે કહેવાનું થાય
કે આમાં Na પ્લસ આવેલું હોય, H પ્લસ આવેલું હોય. ઋણાયનની જો વાત કરીએ તો ઋણાયનમાં અહીંયા કોણ આવેલું હોય, તો કે ઋણાયનમાં અહીંયા આવેલું હોય SO4-2 અને ઓક્સિજન -2. મેં તમને કીધું તમે જે શીખેલા છો એનો ઉપયોગ તમારે કરવાનો છે. અહીંયા ધનાયન છે એટલે એને ક્યાં જવું પડશે, કેથોડ ઉપર જવું પડશે. કેથોડ ઉપર જાય તો કઈ પ્રક્રિયા આપવી પડશે, રિડક્શન પ્રક્રિયા આપવી પડશે. આ બંને ભૈલા જે છે એ કેવા છે, ઋણાયન છે. ઋણાયન છે એટલે એને જવું ક્યાં પડશે, તો કે એને ફરજિયાત એનોડ ઉપર જવું પડશે. એનોડ ઉપર જાય તો કઈ પ્રક્રિયા આપવી પડશે, ઓક્સિડેશન પ્રક્રિયા આપવી પડશે. હવે જૂનું યાદ કરીએ, કેથોડ ઉપર જે રિડક્શન પ્રક્રિયા આપવાની છે એનો મતલબ એવો થયો મારે રિડક્શન પોટેન્શિયલને યાદ કરવા પડે. તો રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય કોનું વધારે છે, હાઇડ્રોજનનું. કોના કરતા, સોડિયમ કરતા. ઓક્સિડેશન પોટેન્શિયલની વાત કરીએ તો ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય વધારે છે, કોનું, સોડિયમ. મતલબ સોડિયમની વૃત્તિ ઓક્સિડેશન પ્રક્રિયા આપવા માટે વધારે છે, રિડક્શન આપવા માટે નહીં. હાઇડ્રોજનની વૃત્તિ રિડક્શન આપવા માટે વધારે છે, કોના કરતા, સોડિયમ કરતા. તો એનો મતલબ એવો થઈ ગયો કે રિડક્શન પ્રક્રિયાની જો ચર્ચા કરીએ તો પ્રક્રિયા આપવા માટે અહીંયા કોણ જશે, હાઇડ્રોજન જશે, સોડિયમ જશે નહીં. હવે SO4-2 અને ઓક્સિજનની વાત કરીએ તો અહીંયા કઈ પ્રક્રિયા આપવાની છે, ઓક્સિડેશન. થોડીક વાર પહેલા આપણે શીખવાયું કે ભાઈ SO4-2 જે છે એમાં સલ્ફરની ઓક્સિડેશન અવસ્થા કેટલી છે, તો કે સલ્ફરની ઓક્સિડેશન અવસ્થા +6 છે. જો કેટલી છે, +6. હવે જો +6 હોય એનો મતલબ આને આપણે શું નામ આપ્યું હતું, આને આપણે નામ આપ્યું હતું મહત્તમ ઓક્સિડેશન અવસ્થા. શું નામ આપેલું છે, મહત્તમ ઓક્સિડેશન અવસ્થા. તો હવે અહીંયા SO4 નું ઓક્સિડેશન થઈ શકવાનું નથી, તો પ્રક્રિયા કોણ આપશે, ઓક્સિજન. તો તમે જોઈ શકો છો કે અહીંયા હાઇડ્રોજન પ્રક્રિયા આપશે, અહીંયા ઓક્સિજન પ્રક્રિયા આપશે. અને હાઇડ્રોજન અને ઓક્સિજનની પ્રક્રિયા એટલે વાસ્તવમાં જોવા જઈએ તો પાણીનું જ વિદ્યુત વિભાજન. વાસ્તવમાં જોવા જઈએ તો શું થઈ જાય, તો કે વાસ્તવમાં જોવા જઈએ તો પાણીનું જ વિદ્યુત વિભાજન જે છે એ થવાનું છે. લો રેડી, ખ્યાલ આવી જશે. તો હવે આપણી પાસે પાણીનું વિદ્યુત વિભાજન જે છે એના સમીકરણ અવેલેબલ છે, એ આપણને હવે યાદ રહી જવા જોઈએ કે ભાઈ એનોડ ઉપર કોની પ્રક્રિયા કરાવવાની છે, કેથોડ ઉપર કોની પ્રક્રિયા કરાવવાની છે. એનોડ ઉપરની પ્રક્રિયા હોય તો આવી રીતે લખશો ને 2H2O, કોને મુક્ત કરવાના, ઓક્સિજનને. કેટલા ઇલેક્ટ્રોન, 4 ઇલેક્ટ્રોન. શું છૂટવું પડશે, હાઇડ્રોજન. કેથોડ ઉપરની વાત કરીએ તો 2H2O શું કરશે, 2 ઇલેક્ટ્રોન સ્વીકારશે. કોને છૂટવો પાડશે, હાઇડ્રોજન વાયુને. સાથે સાથે 2OH- થઈ ગયું. ચાલો, તો એનો મતલબ એવો થયો કે Na2SO4 નું સાંદ્ર જલીય દ્રાવણ લે કે મંદ જલીય દ્રાવણ લઈએ, આ પ્રકારેના જ સમીકરણ આપણને જોવા મળે છે. એ આપણને આ જે લીટી લખીએ છીએ ને આ વસ્તુ આના ઉપર ડિપેન્ડેન્ટ છે. આની આધારે જ આપણે તમામ વસ્તુ નક્કી કરી શકીએ છીએ કે કોણ પ્રક્રિયા આપવા માટે જશે, કોણ પ્રક્રિયા આપવા માટે જશે નહીં. તો તમારે આ સમજણને યાદ રાખવાની છે. આવું યાદ નથી રાખવાનું આ જાય આ જાય. સમજણને યાદ રાખજો એટલે આના સિવાય કોઈ પણ પ્રકારનું વિદ્યુત વિભાજન કોષ આપ્યો હોય આપણે એના ઉદાહરણ સોલ્વ કરી શકવા જોઈએ. ચાલો, હવે AgNO3 ના સાંદ્ર જલીય દ્રાવણની વાત કરીએ તો ફરીથી આપણી પાસે ધનાયન તરીકે કોણ આવી જશે, Ag+ અને H+ આવી જશે. અને ઋણાયન તરીકે કોણ આવી જશે, NO3- અને ઓક્સિજન -2. હવે જો આપણે સમજણ જે છે ને થોડીક આગળ વધતી ગઈ. હવે આપણને બધી વસ્તુ ઝડપથી ખબર પડવા માંડી કે ભાઈ ધનાયન છે તો આપણે એને ક્યાં મોકલાય, તો કે ધનાયન છે એટલે એને કેથોડ ઉપર મોકલાય. હવે જો તમે કેથોડ ઉપર મોકલો તો એ કઈ પ્રક્રિયા આપશે, રિડક્શન પ્રક્રિયા આપશે. આને આપણે જે છે એ ઋણાયન ઉપર મોકલીએ છીએ તો એ ઋણાયન જે છે એ ક્યાં જશે, એ એનોડ તરફ જશે. અને એનોડ છે એટલે કઈ પ્રક્રિયા આપશે, એટલે એ ઓક્સિડેશન પ્રક્રિયા આપશે. તો આપણને ટોટલી વસ્તુ જે છે એ હવે સમજાઈ ગઈ છે કે ભાઈ કેથોડ રિડક્શન પ્રક્રિયા આપી શકે, એનોડ ઉપર ઓક્સિડેશન પ્રક્રિયા આપી શકે. આ આપણી મેથડ થઈ. હવે જો અહીંયા કેથોડની વાત કરીએ તો આપણે રિડક્શન પોટેન્શિયલના મૂલ્યને યાદ રાખવા પડે. કોને યાદ રાખવા પડે, રિડક્શન પોટેન્શિયલને. અને રિડક્શન પોટેન્શિયલ જે છે એમાં જોવા જઈએ તો Ag નું મૂલ્ય
હાઇડ્રોજન કરતાં વધારે છે. એનો અર્થ શું થયો કે સિલ્વર રિડક્શન પ્રક્રિયા સરળતાથી આપી શકે છે. અહીંયા તમે સિલ્વરની વાત કરો તો સિલ્વર જે છે એ રિડક્શન પ્રક્રિયા સરળતાથી આપી શકે છે. હવે અહીંયા જોવા જઈએ તો અહીંયા જો NO3-1 ની વાત કરીએ તો આની અંદર નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થા કેટલી છે? +5. તો અહીંયા તમે ફરીથી જોઈ શકો છો કે નાઇટ્રોજન છે એ પોતાની મહત્તમ ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. શું ધરાવે છે? પોતાની મહત્તમ ઓક્સિડેશન અવસ્થા. મતલબ નાઇટ્રોજનનું હવે આગળ ઉપર ઓક્સિડેશન થવું મુશ્કેલ છે. એટલે અહીંયા નાઇટ્રોજન પ્રક્રિયા આપી શકશે નહીં. અહીંયા પ્રક્રિયા કોણ આપશે? ઓક્સિજન આપશે. અહીંયા સિલ્વર પ્રક્રિયા આપશે, અહીંયા હાઇડ્રોજન પ્રક્રિયા આપી શકશે નહીં. તો હવે મારે અહીંયા એનોડ ઉપરની પ્રક્રિયા લખવી હોય તો એનોડ ઉપર પાણીની પ્રક્રિયા લખવાની. જો બાજુમાં લખેલી છે, જોઈ જોઈને લખી નાખીએ કે 2H2O એમાંથી શું બનવાનું છે? ઓક્સિજન. એમાંથી 4 ઇલેક્ટ્રોન છૂટા પડશે, એમાંથી 4H+ છૂટા પડશે. આવી જ પ્રક્રિયા જે છે એ આપણે કેથોડ ઉપર દર્શાવવી હોય તો કેથોડ ઉપર જે છે એ કોણ છૂટું પડશે? Ag+ છૂટું પડશે. તો Ag+ જે છે એ શું કરશે? એ ઇલેક્ટ્રોન સ્વીકારશે અને એનું રૂપાંતરણ Ag માં થઈ જશે. એટલે આ ઓક્સિડેશન પ્રક્રિયા થઈ, આ રિડક્શન પ્રક્રિયા થઈ. આ ફેરાડેના પ્રથમ નિયમ પ્રમાણે છે. એટલે જેટલા ઇલેક્ટ્રોનની જરૂર હોય એટલા ઇલેક્ટ્રોન દર્શાવવાના થશે. અહીંયા ઇલેક્ટ્રોનનું સંતુલન આપણે કરવાનું નથી. અહીંયા સમજવાનું શું? 1 મોલ નિપજ મળવી જોઈએ. હવે સમજો, અહીંયા તમે જોવા જશો દ્રાવણમાં તો દ્રાવણ જે છે એ શું થયું? તો કે દ્રાવણમાં H+ છૂટા પડ્યા. તો કે હા. પ્રક્રિયા કરવા કોણ નથી ગયું? તો કે પ્રક્રિયા કરવા NO3- ગયા નથી. હવે એનો અર્થ શું થાય? તો કે એનો અર્થ એવો થાય કે અહીંયા HNO3 જે છે એ નિપજ મળે છે. કઈ નિપજ મળે છે? HNO3. તો એનો મતલબ એવો થયો કે દ્રાવણ જે છે એ દ્રાવણ નાઇટ્રિક એસિડ જે છે એની અસર દર્શાવતું બને છે. એટલે આપણે કહી શકાય કે એસિડિક દ્રાવણ જે છે એ બને છે. એના કારણે pH નું મૂલ્ય 7 કરતાં ઘટે છે. અને pH નું મૂલ્ય 7 કરતાં ઘટે છે એટલા માટે આપણે એવું કહી શકાય કે જો આપણે આની અંદર મિથાઇલ ઓરેન્જ નામનો જે છે એ સૂચક નાખીએ તો ધીરે ધીરે આપણને એનોડ બાજુનું દ્રાવણ વધારે નારંગી રંગનું જોવા મળે છે. તો અહીંયા આપણે હવે આ સમજણ જે છે એ સમજણની ચર્ચા કરેલી છે કે વિદ્યુત વિભાજન છે એનો હકીકતમાં આધાર કોના ઉપર છે? તો કે તમે દ્રાવણ કેવું વાપરો છો એના ઉપર, ઓક્સિડેશન અને રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય કેવા આવેલા છે એના ઉપર, અને એને આધારે આપણે જોવાનું કે ધનાયન તરીકે કોણ વર્તી શકે, ઋણાયન તરીકે કોણ વર્તી શકે, કોણ રાસાયણિક પ્રક્રિયા આપી શકે અને કયો ઘટક દ્રાવણમાં પડ્યો રહે, અને દ્રાવણમાં પડ્યો રહે તો શું નિપજ બનાવી શકે. હવે જે નિપજ છૂટી પડતી ત્યાં કેમ શીખ્યા કે કેથોડ ઉપર Ag નીકળો, અહીંયા જે છે એ આપણને કોપરે મળતો હતો. તો આવા પ્રકારની મેથડને આધારે હવે આવતીકાલે આપણે પાછા વધારાના દાખલા ગણવાના થશે. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ.